મચ્છરાળી મોગલનો તરવેડો, મચ્છરાળી મોગલનો તરવેડો, એ હાલો જોવાને મારી મોગલમાંનો મેળો, મોગલનો તરવેડો, તરવેડો મોગલમાંનો તરવેડો, મચ્છરાળી મોગલનો તરવેડો માં. વાગ્યારે ઢોલીના ઢોલ, એ લેમડે રમે લેંબોચમાં વાગ્યારે ઢોલીના ઢોલ, એ લેંબોચ મારું માને બાપ વાગ્યારે ઢોલીના ઢોલ, એ લેમડે રમે લેમડે રમે લેમડે રમે, એ લેમડે રમે લેંબોચમાં વાગ્યારે ઢોલીના ઢોલ. રે પૂર્ણિમા વાગ્યારે ઢોલીના ઢોલ, એ હાલના રે ઊંઘણાનીમાં વાગ્યારે ઢોલીના ઢોલ, એ વાગ્યારે ઢોલીના ઢોલ, વાગ્યારે ઢોલીના ઢોલ, વાગ્યારે ઢોલીના ઢોલ, વાગ્યારે ઢોલીના ઢોલ, લેમડે રમે લેંબોચમાં વાગ્યારે ઢોલીના ઢોલ, લેમડે રમે લેંબોચમાં વાગ્યારે ઢોલીના ઢોલ. કનૈયા
આશાપુરા આવો તમારી રમીએ એ મઢવાળી આવો તો રમીએ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય તાઈ રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી એ હો નાના હિંડોળે દ્વારિકામાં તારા દેશું ઓરડા દેશું મેળી ના મોલ રાય રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે એ તારા દેશું ઓરડા દેશું મેળી ના મોલ રાય રણ છોડજી એ હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા દ્વારિકામાં દીવા બળે એ પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો હે કરડો છે પણ કહેતી નથી વેચુડો રે વેચુડો હે કરડો છે પણ કહેતી નથી વેચુડો રે વેચુડો હે એ પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો દાદાને તેડાવો ઝેરી વેચુડો રે વેચુડો એ દાદાને તેડાવો ઝેરી વેચુડો રે વેચુડો હે દાદા ઘેરી નથી ઝેરી વેચુડો રે વેચુડો હે દાદા ઘેર નથી ઝેરી વેચુડો રે વેચુડો એ પાર્વતીના પગમાં ઝેરી વેચુડો રે વેચુડો પાર્વતીના પગમાં ઝેરી વેચુડો રે એ વેચુડો વાગી વાગી મંદિર યાની મોય કે સબ કિને હું જાગી વાગી વાગી
વાગી વાગી એ વાગી વાગી મંદિર યાની મોજ કે ઝબકીને હું જાગી કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની 100 વાગી કે હા कोना तारे कारण ये रे माने बाप मिल्या कोना तारे कारण ये रे मैं माने बाप मिल्या ए मिल्या मिल्या मो माने मोहार के ઝબકીને હું જાગી મિल्या મિल्या મો માને મોહાર કે ઝબકીને હું જાગી વાગી વાગી એ વાગી વાગી એ વાગી વાગી મંદિર યાની મોજ કે ઝબકીને હું જાગી કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની 100 વાગી
पाया तेरा देवा श्री गणेश 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 સાબુન એકલો રે જુએ રામ લક્ષ્મણની વાત હે લીલી લીલી લેમડી રે હે લીલો નાગર વેલનો છોડ એકલો રે જુએ રામ લક્ષ્મણની
છે આપણી કને જે બી ભાઈઓની હોય કે ગમે તેની હોય ને લઈ જાય. એક ચાવીના ગ્રાહક આવી ગયા, બીજી ચાવીના ગ્રાહક હજી આયા નથી. યામાની છે, હોન્ડાની નથી. કાકા ચશ્મા સરીક સાફ કરી લ્યો જરીક. સાફ તો તમે ઘરે જઈને કરી આવ્યા હતા ચશ્મા બરાબર ને. લેડીઝ બહેનોને પણ વિનંતી કે તેઓ આગળ આવી જાય, જેથી ઘણા બધા કાર્યક્રમમાં આપણને એમની મદદ જોતી હોય છે, તો તેઓને પણ આપણે તેમના પાસેથી પણ સલાહ લઈ શકીએ. પ્રીતિબેન, તમારી ટીમ જે પણ છે કે લેડીઝો છે એમને જરાક બોલાવી લ્યો. ગીતાબેન તો આવી ગયા છે, તો જે પણ હોય મહેરબાની કરીને બધા અંદર આવી જાઓ, જેથી આપણે વહેલેસર આ કાર્યક્રમ આપણું પૂરું કરી શકીએ. એજન્ડામાં તો લાસ્ટ મીટિંગનું મિનિટ્સ અને હિસાબ કિતાબ મોટે પાયે. હા, તો હિસાબ કિતાબની રેડી ના આજે અહીંયા કરવા દો. મિનિટને અહીંયાને જ બોલાવવા. આજે મારે થોડું બોલવામાં ગડબડ છે. કોને બોલવું જોઈએ? મિનિટ નહીં બોલી શકીએ આ બધા, ખાસ ખપે નહીં. આમાં મિનિટમાં બહુ ઓછું છે ને. અચ્છા, હવે આપણે માતાજીનું નામ લઈ અને આપણે મીટિંગની શરૂઆત કરીએ, જેથી તરત જ આપણે પૂરું કરી અને કદાચ આજે 6 વાગ્યાની પણ એક ટ્રેન છે, તો એમાં પણ જવું હોય તો એ લોકો જઈ શકે. મીટિંગની શરૂઆત કરવા પહેલાં બધાને વિનંતી કરીશ કે પોતપોતાના મોબાઈલ ફોન સાયલેન્ટ મોડ ઉપર રાખી દેજો, એટલે આપણે શાંતિથી મીટિંગ કરી શકીએ. હવે આપણે માતાજીની જય બોલાવી એકવાર અને મિનિટની મીટિંગના એજન્ડા છે એ તરફ જાશું. બોલ શ્રી બહુચર માતની. હવે આજની આપણી મીટિંગનો પહેલો એજન્ડા છે ગયા વર્ષ કે ગઈ લાસ્ટ મીટિંગની મિનિટનું વાંચન. તો લાસ્ટ મીટિંગના મિનિટનું વાંચન માટે હું ધનજીભાઈ જસાભાઈ ચામરિયાને વિનંતી કરીશ કે તેઓ મીટિંગની મિનિટ્સ આપણાને વાંચીને બતાવે. બોલો બહુચર માત કી. આપણે જે ગત મીટિંગ લીધેલી એની અંદર જે એજન્ડા હતા, ગત મીટિંગ આપણે લીધી હતી તારીખ 26/9/2024 ગુરુવાર, સાંતાક્રુઝ કોમ્યુનિટી સેન્ટર. તો એની અંદર જે આપણે એજન્ડા હતા એ એજન્ડા 1 ગત સામાન્ય સભાના મીટિંગની મિનિટ્સનું વાંચન તથા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું, અને ગયા વર્ષ 2023-24ના હિસાબના અહેવાલની વિસ્તૃત જાણકારીની ઉપસ્થિતિ સભ્યો સમક્ષ ખજાનચી શ્રી ધનજીભાઈ દ્વારા આપવામાં આવેલ. મુદ્દો 2/5/4/2025 શનિવાર ચૈત્ર સુદ 8મના દિવસે જે આજે આપણે મેળાનું જે આયોજન કર્યું
એ દિવસે લાગતા આયોજન માટેના ચર્ચા વિચારણામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પુષ્કળ મોકળાશ સાથે યજમાનને હવનમાં બેસવાનું આયોજન કરવું અને આ વર્ષ બાદ બની શકે તો 51 જોડી સાથેનું આયોજન કરવું. સંસ્થા પાસે રહેલા લિસ્ટના નામ પૂરા થયા બાદ પહેલાં પ્રાથમિકતા એવા યજમાનને આપવું કે જે વયસ્ક હોય અથવા જે કોઈ કારણસર તકલીફમાં હોય, પહેલાં હવનનો લાભ ના લીધેલ હોય એમને, અને જમણવાર માટે 1700 થાળીનું આયોજન કરવું. ફરાળની વ્યવસ્થા અલગથી, એ સિવાય બાકી વ્યવસ્થા સમિતિ પરિવારના સભ્યોને મજા આવે એ પ્રમાણે ગોઠવી શકે એની સહમતિ હાજર સભ્યોએ આપવી. જે આજે આપણે જે આયોજન કર્યું એ બાબતની. મુદ્દો 3, પરિવારના વસ્તી ગણતરીના કામ માટે ગામ પ્રમાણે પ્રતિનિધિ નિમીને તેમને એ ગામના સભ્યો પાસેની વિગતવાર ફોર્મ ભરાવી લેવા અને મેળા બાદ અગાઉ નક્કી થયા પ્રમાણે ચૂલા દીઠ 1100 રૂપિયા, જે કોઈની પરિસ્થિતિ ના હોય અથવા મરજી ના હોય તો એમની પાસેથી જતું કરવું ની વાર્ષિક કલેક્શન લેવાનું શરૂ કરવું. એના તરફેણમાં 1/2 સભ્યો સિવાય સર્વે સભ્યોએ સહમતિ આપેલ છે. 1/2 સભ્યો સિવાય સર્વે સભ્યોએ સહમતિ આપેલ છે. મુદ્દો 4, અગાઉ નક્કી થયા પ્રમાણે સંસ્થા નવા નામ શ્રી બહુચર માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ વોંધ, તાલુકો ભચાઉ કચ્છ અને બંધારણ સાથે ATG અને 12A ને વાળું ટ્રસ્ટ ચાલુ કરે. નવા ટ્રસ્ટનું બંધારણ હાજર સભ્યો સમક્ષ શ્રી દિનેશભાઈએ વાંચીને સંભળાવ્યું હતું. હાજર સર્વે સભ્યોની સહમતિ મળ્યા બાદ વહેલાસર ટ્રસ્ટ રજીસ્ટર કરાવી લેવાનું નક્કી થયેલ છે. મુદ્દો 5, ચાલુ વર્ષે માતાજીના મંદિરના ઉત્થાન અને મેળા નિમિત્તે 25,000 રૂપિયાથી ઉપર રકમની ભેટ આપનાર દાતા પરિવારનું યોગ્ય ભેટ આપીને સન્માન કરવું અને ચામરિયા પરિવાર માટે મુંબઈની આજુબાજુના વિસ્તારમાં 2-3 એકર જેટલી જગ્યા યોગ્ય ભાવે મળે તો લેવી એવી હાજર સભ્યોએ ઈચ્છા દર્શાવેલ હોવાથી આ કામ માટે 2 પેટા સમિતિ, નવી મુંબઈ વિસ્તારની જગ્યા માટે 1 અને ગુજરાત સાઇડ રોડની જગ્યા માટે 1 બનાવવામાં આવી છે. એ જગ્યા બાબતે મુખ્ય સમિતિને માર્ગદર્શન કરશે અને એના આધારે આગળ જતાં પરિવારના હિતમાં નિર્ણય લેવામાં આવશે. સાથોસાથ બહોળા પરિવાર માટે રમતગમતની પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ એવું સૂચન આવતા એ નિમિત્તે પણ એક ગ્રુપ સમિતિ બનાવવામાં આવેલ છે, જેનું સંચાલન મુખ્ય સમિતિ માટે શ્રી મુકેશભાઈ ભવનભાઈને સોંપવામાં આવેલ છે. કે જે આપણે મુંબઈમાં એક સ્પોર્ટ્સ જે ટફ ક્રિકેટનું આયોજન કરેલું અને ટૂંક સમયની અંદર બહુ સરસ એનું આયોજન થયેલું. અને મુદ્દા નંબર 6, બધા મુદ્દાઓ ઉપર અનુકૂળ ચર્ચા થઈ છે અને અન્ય કોઈ મુદ્દો ચર્ચા માટે શેષ ના રહેતા પ્રમુખ શ્રી હિતેનભાઈએ આવેલ સર્વે ભાઈઓનો સાથ સહકાર હંમેશા મળતો રહેશે એમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો અને માતાજીની જય બોલાવી મિટિંગની સમાપ્ત કરી. હવે આ જે મિનિટ્સ વાંચીને તમને સંભળાવી એ વિશે કોઈને કાંઈ સવાલ હોય, પ્રશ્નો હોય તો એ પૂછી શકે છે, અને નહીં તો પછી આપણે આગળનો ચર્ચા આગળ વધારીએ. આ ગયા વખતની મિનિટ જે વાંચી મિટિંગની, એમાં કોઈને કાંઈ પૂછવું છે, કોઈ કાંઈ ચર્ચા વિચારણા કરવી છે તો એ કરી શકે છે, નહીંતર બાલી આપીને આપણે આજની મિટિંગ આગળ વધારીએ. કોઈ બી 2 ભાઈના નામ આપી દો જે આપણે ઓકે કરતા આવીએ. કોઈ બી. ધનજીભાઈ, એક ધનજીભાઈ, અને પ્રમોટ કોણ કરશે? હજી એક નામ આપી દો ને કોઈ બી. હા, લખી. હા, અને હવે બીજો એજન્ડા છે ગત વર્ષનો હિસાબ કિતાબ, અને તેની રજૂઆત કરશે ધનજીભાઈ, આપણા ખજાનજી. ધનજીભાઈ.
આ રોકડા અને બેંકમાં એફડી થોડા ટોટલ હતી જે આપણે આ છે એમાં 14 લાખ રૂપિયા એફડી કરી આજે ગત વર્ષે ₹1000 में पड़ी गया था लेडीज लोग को बैठा था ना क्या ₹1000 में पड़ी गया था कोई लेडीज को बैठा था अनाउंस करो कोई ना हो तो लई जाए આપણે એક બહેનના અહીંયા 1000 રૂપિયા પડી ગયેલા છે 1000 રૂપિયા મંદિરની બાજુમાં મતલબ પડી ગયા છે અગર કોઈ પણ વ્યક્તિને મળેલો હોય ભાઈ બહેનને કોઈને મળેલો હોય તો જરા જણાવશો અચ્છા અહીંયા છે સોરી એ અહીંયા 1000 રૂપિયા કોઈના પડી ગયેલા છે મંદિરની બાજુમાં તો એ અમારા કાઉન્ટર ઉપર આવીને જે કોઈ એના હોય એ લઈ જાય જરા કહીને કે ભાઈ મારા પડી ગયા છે એમ જે કોઈના હોય કોઈ લેડીઝ પર્સ છે लेडीज लोग को बैठा था ખુલ્લા છે મતલબ પર્સમાંથી પડી ગયા છે હવે આપણા વર્ષ 24-25નો હિસાબ કિતાબ છે જે આપણો આખા વર્ષ દરમિયાન જે બી આપણે આ ટ્રસ્ટની આવક જાવક છે તો આવકમાં એક 7,11,777 જે આપણે જૂની પુરાંત હતી કેસ અને 8,96,704 એ આપણે દાન પેટીની આવક છે વર્ષ દરમિયાન તો એની મહિના દરમિયાન બી એન્ટ્રી છે આપણા કને રસીદ બનાવીએ છીએ પણ એના ટોટલ 12 મહિનાની એ જે 8,96,704 અને એક્સ્ટ્રા આવક યાની કે જે અહીંયા કેસમાં કોઈ આવેલો હોય આપણે મંદિરમાં એની જે 49,251 અને મેળાની આવક છે 7,11,695 એટલે એ ટોટલ કુલ મળીને 23,69,426 એ ટોટલ આપણી આવક થઈ એની સામે આપણે જાવક છે 3,74,940 મેળા નિમિત્તે ખર્ચ પછી 6,35,020 એ આખા વર્ષની ટોટલ જાવક છે કે આપણો જે અહીંયાથી કેસમાં જે બી હિસાબ કિતાબ થતો હોય મેન્ટેનન્સ છે કે હોલનું કે જે કાંઈ ₹10 ये 23,69,426 में माइनस बात करता वध्या 7,55,316 7,55,316 हाथ में देश में हाल में पुरांत है અને પ્લસ 2 લાખ રૂપિયા જે ગત મિટિંગમાં આપણાને આવેલા એ મુંબઈ પુરાંત છે એટલે ટોટલ 9,55,316 એ ટોટલ પુરાંત છે અને એ જે 2 લાખ રૂપિયા આવેલા એ તો લગભગ મિટિંગમાં જે કોઈ ભાઈલો હતા એમાં આપણે જણાવેલું કે ભાઈ હમણાં જ લઈને આવ્યા છે ગિરીશભાઈ કનથી 2 લાખ રૂપિયા આવેલા આ રોકડી પુરાંત છે 9,55,316 હવે બેંકમાં આપણે ઓપનિંગ બેલેન્સ જે ગયા વર્ષનો આપણે અહેવાલ રજૂ કર્યો ને એમાં જે લાસ્ટ ઓપનિંગ બેલેન્સ હતી એની 6,13,77 રૂપિયા અને વર્ષની આવક જે એમાં કોઈ હોલનું ભાડું બી આવતું હોય છે બેંકની અંદર ડાયરેક્ટલી એની છે 9,56,716 એટલે એનું ટોટલ છે 15,58,089 રૂપિયા ટોટલ અને એમાંથી આપણે ખર્ચો કરેલ છે બેંકમાંથી બી આપણે જે બી પેમેન્ટ આપતા હોય અમુક પગાર વગેરે છે સ્ટાફનો એ બધું આપણે બેંકમાંથી આપીએ છીએ તો એનો ટોટલ ખર્ચો છે 12,11,682 એ માઇનસ કરતાં આપણા કને પુરાંત બેલેન્સ વધી છે 3,46,407 અને આપણે એમાં 2 એફડી કરેલી છે જે ગયા વખતે બી 3.5 લાખની 4 એફડી 2 વર્ષ માટે ટોટલ 14 લાખની એફડી છે એની સાથે ટોટલ બેલેન્સ થાય 17,46,407 આ તો આપણો ગત વર્ષનો હિસાબ હવે આની અંદર કોઈને કાંઈ વિગતવાર કે કાંઈ પણ જોવાનું હોય કે પૂછવાનું હોય તો કોઈ પણ ભાઈ આના વિશે પૂછી શકે છે
કાંઈ પ્રશ્ન કરવો હોય તો. આવીને જોઈ શકે. હિસાબ કિતાબ માટે કોઈને કાંઈ પણ ચર્ચા વિચારણા કરવી હોય કે કાંઈ પણ જોવું હોય તો એ અહીંયા આવીને જોઈ શકે છે. હજી આપણું ટ્રસ્ટ એકચ્યુઅલી ઓરિજિનલી હવે રજિસ્ટર થશે એટીજીના અંડરમાં, એટલે ઘણું બધું કામ આપણા પાસે હજી પેન્ડિંગ છે. એ અમારી પ્રોસેસ ચાલુ છે. એટલે ઓલરેડી કદાચ કેટલા મહિનામાં થઈ જશે અંદાજે દિનેશભાઈ? દિવાળી સુધી આપણા પાસે પાકું આવી જશે, કેમ કે એની ઓલરેડી મેમોરેન્ડમ કોપી આપણા પાસે આવી ગઈ છે બહુચરાજી ટ્રસ્ટની. આપણને એટીજી પણ બહુ જ જલ્દી મળી જશે, જેના હિસાબે આપણે જે પણ કાંઈ વ્હાઇટની ઇન્કમ છે એ પણ આપણે એટીજીમાં લઈ અને ટેક્સ બેનિફિટમાં પણ આપણે જઈ શકશું. અને જે આટલા વર્ષોનું જે કાંઈ બી હતું આગળ પાછળ એ બધું જ એમાં ક્લિયર થઈ જશે અને બધું વ્હાઇટમાં આવી જશે. કોઈને કાંઈ આમાં ચર્ચા વિચારણા કરવી છે તો કરી શકે છે, નહીંતર આપણે ઓકે કરી અને આ મિટિંગને આપણે બહાલી આપો તો આપણે આગળ વધારીએ. ગણેશભાઈ પ્રમોટરમાં નાખી દઉં, એક ગણેશભાઈનું નામ લખજો. હજી બીજા એક કોઈ પણ એક નામ આપી દો. તમારે ક્યાંય જવાનું નથી, ખાલી નામ જ આપવાનું છે. આ એક ફોર્મેલિટી છે મિનિટની. હરિબાપા શું રે અમારા નિંદર આવે છે. માવજી બાપા હવે આ મિનિટ જે આજની સેકન્ડ એજન્ડો હતો એ પત્યા પછી આપણે ત્રીજા એજન્ડા ઉપર જઈએ છીએ. હવે એજન્ડા નથી, હવે તમારે જે ત્રીજા પોઈન્ટમાં એવું છે આજે આપણે દાતાઓનું સન્માન પણ કરવાનું છે. ખરેખર આપણા માતાજીની બહુ જ દયા છે કે દાતા ક્યારે પણ આપણે ગોતવા નથી જવા પડતા, વરસાદની જેમ વરસે છે. ચામરિયા પરિવાર આપણું અંદાજે 2400 ચૂલાનું આપણો આંબો છે. 2400 ને દિનેશભાઈ? વસ્તી ગણતરીના ફોર્મ હજી પૂરા આવતા નથી એટલે એની પ્રોપર આપણને ડિટેલ નથી મળતી, પણ બહુ જલ્દી મળી જશે. તો 2400 ચૂલાનું આપણું પરિવાર છે અને માતાજીની દયાથી ગણ ખરા આપણા પરિવાર બધા જ સક્ષમ હશે. કોઈક જ એક મુઠ્ઠીમાં પણ ખાલી રહે એટલા કદાચ આપણા ભાઈઓ કદાચ કંઈક આગળ પાછળ હશે સક્ષમના રીતના, પણ બાકી આપણું બધું જ પરિવાર માતાજીની દયાથી ખૂબ જ સંપન્ન છે. એ માટે આપણે માતાજીની એકવાર જય બોલાવશું. બોલ શ્રી બહુચર માતની. હવે બીજી એક વસ્તુ કે આપણે બોમ્બેની મિટિંગમાં ચામરિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા કે જે આપણું પરિવાર છે એના તરફથી આપણે કચ્છમાં તો કરીએ જ છીએ. કચ્છમાં તો આપણું મંદિર ને બધું છે જ આટલું બધું, પણ આપણે મુંબઈમાં વાત થઈ હતી કે આપણે કોઈક એક જગ્યા એવી લઈએ જે આપણે માથું નાખવા થાય અને આગળ જતાં પણ એ જગ્યા આપણાને કામ આવે. આ વાત થઈ હતી ને આપણે બોમ્બેની મિટિંગમાં. તો તે માટે આપણે અલગ અલગ કમિટીઓ બનાવી હતી કે ભાઈ નવી મુંબઈ સાઈડ છે તો આ લોકો જશે, બોમ્બે સાઈડ છે તો આ લોકો જશે, એવી રીતના આપણે કમિટીઓ બનાવેલી હતી. અને નવી મુંબઈ સાઈડ અમને બોલાવ્યા પણ હતા, 2-4 જણા આપણા ગયા પણ હતા, 2-3 જગ્યા પણ જોઈ હતી. અને નાલા સોપારા સાઈડ પણ અમને બોલાવ્યા હતા, વિરાર વસઈ બાજુ, તો ત્યાં પણ અમે ગયા હતા. એમાંથી એક જગ્યાનું પ્રપોઝલ આપણા પાસે જે આપણા બજેટમાં પણ છે અને એ પ્રમાણનું એક આવ્યું છે, તો એની એક ચર્ચા વિચારણા આપણે કરશું. કોઈ પણ વસ્તુ આપણે કરવી ન કરવી એ એક પછીની વસ્તુ છે, પણ જે ઓફર અને જે વસ્તુ આવી છે તેની રજૂઆત આપણે કહીએ તો બધાને એ વસ્તુ ધ્યાનમાં આવે એવું અમારું માનવું છે. અમે હમણાં લાસ્ટ સન્ડેના એક વિરારથી આગળ, એટલે વિરારથી કેટલા કિલોમીટર હતું કાનજીભાઈ? 19 કિલોમીટર, 30 કિલોમીટર. અને બોમ્બેથી કેટલું થાય? ચર્ચગેટથી 73 બાય રોડ. નવી મુંબઈથી 73-74. વાંચીથી પણ એટલું છે અને ચર્ચગેટથી પણ આપણે પકડીએ તો એટલું છે.
તો એ એક જગ્યા છે જ્યાં ઓલરેડી કોઈક એક ગુજરાતી ફેમિલીનું ફાર્મ હાઉસ જેવું બનાવેલું છે, જેમાં રહેવા માટેનું એક ઘર જેવું બનાવેલું છે. એટલે મોટો હોલ છે જેનામાં સમજો ને 100 માણસો આરામથી એકોમોડેટ થઈ શકે. બોર કરાવેલો છે. અને બીજું 3 ખૂણાની એ વાડી છે. 3 ખૂણાની વાડીમાં 4 ખૂણાની વાડી છે, એમાં 3 ખૂણામાં નદી જાય છે અને એનું મીઠું પાણી છે. એ પાણીથી મોસ્ટલી ઉहाँ ખેતી થાય છે. અને એને નથી ને દિનેશભાઈ, એને નથી, પણ એનામાં આપણી આગળ જોઈએ આજુબાજુમાં ઘણી બધી સંસ્થાઓએ લીધેલી છે જગ્યા. અને એ જે ગાંધી ફેમિલી કરીને જ કોઈ છે, અને એની પણ ઘણી ઈચ્છા છે કે હું કોઈ પણ મારી જગ્યા સારા ટ્રસ્ટમાં આપું, જેથી આ જગ્યાની વેલ્યુ રહે. કેમ કે હવે એમને કોઈ એ વસ્તુમાં ડેવલપ કરવું નથી. તો આજુબાજુમાં ત્યાં કને રેટ આપણે એકરનો ગુંઠા ને દિનેશભાઈ, ગુંઠા 1 ગુંઠાના કેટલા કીધા હતા? 2.5. અને કેટલી જગ્યા છે એ? 3.25 એકરની જગ્યા છે. અને 2.5 એમની ઓફર છે. આપણે હજી એમાં બેસીને નેગોશિએટ કરીએ તો જે પણ આગળ પાછળ થાય. એટલે આજુબાજુમાં અમે રેટ પૂછાવ્યો, ત્યાં કને 3, 3.25 અને 3.5 સુધીની જગ્યાઓ છે. અને એ હાઈવેથી જે આપણે નેશનલ હાઈવે પર જઈએ છીએ, દેશમાં જઈએ છીએ, એ હાઈવેથી કેટલા કિલોમીટર છે? 500 મીટર, 1200 મીટર ઉપર છે. એટલે અંદાજે 5 થી 6 મિનિટનો જ ડ્રાઈવ. એટલે મેઇન હાઈવે ઉપર જ આપણે ગણી શકાય. પાકો રોડ બનાવેલો છે. વાડીમાં ગેટ આપણે નાખીને આપણો રોડ કરવાનો છે. અને બીજો જે એક કાચો રોડ છે એ વાડી સુધી પરચેસ કરેલો રોડ છે, જે એકદમ ક્લિયર છે. અને બીજો જે ગવર્મેન્ટનો સિમેન્ટ કોન્ક્રીટ રોડ છે, ત્યાં કને એક ઓલી જે નદી જે હું કહું છું, ડાંબર રોડ છે. તો એ નદી જેવું છે, હું કને ખાલી આપણે પુલિયો બનાવવાનો રહેશે અને ગેટ નાખવાનું રહેશે. તો એ બી આપણું પ્રાઇવેટ થઈ જશે. એ કર્યા પછી એમની ઓફર 2.5ની છે. એટલે અંદાજે 3.25 એકર છે. એટલે દિનેશભાઈ કેટલું થાય છે બજેટ? 3.5 કરોડ જેટલું બજેટ થાય છે. અને એ એક ઓફર આપણા પાસે આવેલી છે. એનામાં આવી બેસીએ અને જે પણ કમિટીવાળા ભાઈઓ છે એ બધાને એકવાર અમે બોલાવશું અને આપણે મિટિંગમાં એમના સાથે ભેગું જવું પડશે. પણ પેલી આપણી અહીંયા જો ઈચ્છા હોય, તૈયારી હોય, તો આપણે એ વસ્તુમાં આગળ વધીએ. નહીંતર પછી એ વસ્તુને આપણે હોલ્ડ ઉપર રાખીએ. અને અત્યારે કેવું છે કે એ એક અમારું જે પ્લાનિંગ છે કે કેવી રીતના અને કેના માટે લેવું છે એનું હેતુ, તો અમારે એક એવું વિચાર કર્યું છે કે ત્યાં કને આપણે વડીલ વંદના બનાવીએ. વડીલ વંદના ઇન અ સેન્સ એવું કે જે પણ આપણા 50 થી 60 વર્ષના જે આપણા બાપાઓ માઓ જે અહીંયા રહે છે, એ લોકોને ક્યારેક થોડાક ચેન્જ માટે જવું હોય, ભલે દેશમાં તો આવે જ છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ દેશમાં નથી પહોંચાતું ને આપણે જવું છે ફરવા માટે એક પિકનિક તરીકે. તો ત્યાં કને સેનિટરીઓ આપણે બનાવશું, જ્યાં કને રહી શકે, રસોઈયા હશે. આવતા જાતા આપણે દેશમાં જઈએ ત્યારે આપણે હોલ્ડ કરવો હોય તો પણ આપણે ત્યાં એવી વ્યવસ્થા રાખશું કે ત્યાં કને આપણે હોલ્ડ કરી શકીએ આપણા પોતાના ઓલામાં. પ્લસ રિટર્ન આવીએ, થાકી ગયા આવીએ તો જમીને આપણે ઘરે જવું હોય તો પણ આપણે જઈ શકીએ. 74 કિલોમીટર એટલે કાંઈ બહુ ન કહેવાય. 1.5 થી 2 કલાકનો જ રસ્તો થાય બોમ્બે કે નવી મુંબઈ ગણો તો બી. એ એક થઈ ગયું કે આપણે એ વડીલ વંદના જેવું બનાવીએ, જ્યાં કને સમજો હવે દેશમાં આવે તો એક ભાઈ સમજો ગઢડીવાળા વાસમાં રહેતો હોય, એક ભાઈ પટેલવાળા વાસમાં રહેતો હોય, અને 2 ભાઈ પણ હું જઈને એક ઘરમાં નથી ખાઈ શકતા. કેમ કે ક્યાંક ને ક્યાંક એવું હોય કે ના તું મારા ઘરે આવ કે હું તારા ઘરે શું કામ આવું. પણ ત્યાં કને એવું છે કે આ કોઈનું નથી, આપણા બધાનું છે. ત્યાં બિંદાસ રીતના એક સાથે મળીને આપણે એક નીચે રોટલા ખાઈ શકીએ. એક એ હતું. બીજું, અત્યારની તારીખમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે ડેસ્ટિનેશન વેડિંગનો. બરાબર છે? એ ડેસ્ટિનેશન વેડિંગમાં આજની તારીખમાં તમે જોશો, આપણે મોસ્ટલી આપણે પનવેલ સાઈડના રિસોર્ટ લેતા આવીએ. એ લોકોનું બજેટ કદાચ ધનજી કાકાને ખબર છે કેટલું હોય છે અંદાજે? એક દિવસનું 10 લાખનું બજેટ મિનિમમ. બરાબર? ડેકોરેશન બધું આવી ગયું, જમવાનું અલગ નહીં, જમવા સાથે અંદાજે આપણા ઉપર છે. ચલો ને 10 લાખ રૂપિયા આપણે પકડીએ, ખાલી એનું ભાડું જ સમજો, ભાડા અને રૂમ. બરાબર? એક દિવસનું. આપણા ફંક્શન તો 2 દિવસ મિનિમમ થાય, કેમ કે ડેસ્ટિનેશન કરીએ એટલે 2 થી 3 દિવસ માટે આપણે લેવું પડે. એટલે 20 લાખ રૂપિયા એ પકડો અને 5 લાખ રૂપિયા બીજા પકડો, 25 લાખ રૂપિયા મિનિમમ થાય. આપણે જે જોઈ છે જગ્યા, ત્યાં કને મોસ્ટલી એક બાજુમાં જ આપણા જેવો જ રિસોર્ટ જેને બનાવ્યો છે, એક મારવાડી ફેમિલી છે એ લોકોએ, અને એ જ વસ્તુ એ લોકો રેન્ટ ઉપર આપે છે. અને આપણે એવું વિચાર્યું છે કે ભાઈ આપણા ડેસ્ટિનેશન વેડિંગ આગળ જતાં ટ્રેન્ડ આવશે, કેમ કે આપણે મુંબઈ મેટ્રો સિટી જેવા વસ્તુમાં રહી જાય. નવી મુંબઈ પણ હવે ધીરે ધીરે મેટ્રો સિટી જ થાય છે. હું બી ટ્રાફિક ને બધી વસ્તુ
અહીંયા જેટલું છે એટલું નહીં પણ ધીરે ધીરે એના લેવલમાં આવી જશે. તો ત્યાં કને આપણે ડેસ્ટિનેશન વેડિંગ માટે એક સારો સ્પોટ રીતના આપણું પોતાનું કરીને આપણે ત્યાં કરી શકીએ, જે આપણા માટે સમજો ને નાના ખર્ચાના બરાબરમાં હશે. જે આપણે દેશમાં કરીએ છીએ કદાચ એનાથી ડબલના ખર્ચામાં આપણને ત્યાં કને ડેસ્ટિનેશન વેડિંગ આપણે કરી શકીએ. પ્લસ એ ઇન્કમ ઓરિએન્ટેડ છે. આપણે આપણી પ્રાયોરિટી પહેલી, પણ સમજો બીજા કોઈને બી ગુજરાતી મારવાડી સિવાય આપણે કોઈને પણ આપવું નહીં. એટલે આ બધું એક પ્લાન છે કે જે અમે લોકોએ કર્યું છે કે આપણે કેમ ત્યાં લેવી એમ, અને પછી એનામાં આપણે હજી વિચારશું, ચર્ચા કરશું કે ભાઈ શું કરવું ને શું ના કરવું. ત્યાં કને ઓલરેડી મારવાડી ફેમિલી અને 2-4 ફેમિલીઓએ ઓલરેડી ત્યાં જગ્યાઓ લીધેલી છે. એકે તો પ્રાઇવેટ પર્સનલ બનાવ્યું છે, જ્યાં કને 5 માળાની તો બિલ્ડિંગ છે. હા, હાઈવેથી બસની ફેસિલિટી છે, રિક્ષાની ફેસિલિટી છે, અને કે ને કે મોસ્ટલી ડેસ્ટિનેશન આપણે કરતા હોઈએ તો મોસ્ટલી આપણે ગાડીઓમાં જ જતા હોઈએ, પણ એની પણ ફેસિલિટી છે ત્યાં કને. ઓલા ઉબેર પણ કમ્ફર્ટેબલી આવે છે. નેટવર્ક મેઇન તો ત્યાં કને નેટવર્કનું કોઈ ઇશ્યુ નથી. અમે લોકો 2 કલાક ત્યાં રહ્યા, 2 કલાકમાં અમને નેટવર્કનું ઇશ્યુ નહીં આવ્યું. અને પ્લસમાં એ ડેસ્ટિનેશન વેડિંગ માટે એટલે આ ફ્યુચર પ્લાનિંગ છે કે ભાઈ આપણે આપણા છોકરાના જે લગ્ન કરીએ છીએ એમાં આજે 25-30 લાખ રૂપિયા મિનિમમ આપણે ખર્ચો કરીએ છીએ. આગળ જતાં એ વસ્તુ પણ વધવાની જ છે. 10%થી તો હર વર્ષે તમે વધારો પકડી લો. તો એ વસ્તુ આપણાને ફ્યુચરમાં પણ કામ આવશે. એક આપણું મોટું દાગીનું થઈ જશે. અને બીજી વસ્તુ કે અમને એમ કહેવામાં આવ્યું હતું કે નહીં, આપણે નવી મુંબઈ સાઈડ લઈએ. પનવેલમાં ઓલરેડી ઘણા બધા આપણા ફેમિલીએ લીધેલી છે પટેલ સમાજે. તો એટલે અમારું એવું થિંકિંગ છે કે પટેલ ફેમિલી ઓલરેડી ત્યાં લીધી છે. આપણા પટેલ સમાજે દેવડાએ લીધી છે, રાવરિયા પરિવારે લીધી છે. અચ્છા, સાંઢા મણોદરા, ઓકે, મણોદરા રાવરિયાએ, બરાબર, સાંઢા, ઓકે, એ 2-3 ફેમિલીઓ ત્યાં આજુબાજુમાં જ લીધેલી છે, સામે જ લીધી છે, ઓકે, જોઈન્ટમાં લીધેલી છે. તો એટલે અમારું એવું હતું કે આપણાને અગર ત્યાં પણ કાંઈ બી કરવું હોય, સમજો એ લોકો ડેવલપ કરે ને આપણે કરવું હોય તો એ લોકો આપણાને ના નથી પાડવાના, બરાબર છે. આપણાને જોતું હશે તો બી પટેલને મળવાનું જ છે, રાઈટ. તો આપણે એવું વિચાર કર્યું કે આપણે અહીંયાનું એક ઓપ્શન રાખશું ને તો આ બી બધા માટે ફ્લેક્સિબલ રહેશે. આપણા પાસે 2 ઓપ્શન રહેશે. ભાઈ નવી મુંબઈ વાળાને કરવું હોય તો ત્યાં કરી લે, એટલે ચામરિયા પરિવાર છોડીને કદાચ, તો આપણાને આ 2 ઓપ્શન રહેશે. પ્લસ આપણી ફ્લેક્સિબિલિટી અહીંયાની છે એ થોડીક વધારે છે, કેમ કે નેશનલ હાઈવે કનેક્ટેડ છે. આપણે દેશમાંથી આવતા જતા ઉવા કને આપણે સ્ટે કરી શકીએ, અને ક્યારેક પણ જાતા જાતા પણ આપણે આપણી વાડી પર નજર નાખતા જઈ શકીએ કે ભાઈ હું એકવાર રાઉન્ડ મારીને જાઉં, કાંઈક જોતું નથી ને કાંઈક કરવું નથી ને, એવી રીતના. અને એ પણ ટ્રસ્ટીઓ ઉપર જ આપણે એક નવી ટ્રસ્ટીઓ બનાવશું જે ત્યાંનું અલગથી સંભાળતા હોય, વ્યવસ્થિત રીતના ક્યારે કાંઈ પ્રોબ્લેમ ના આવે એ પ્રમાણે જ તૈયારી હશે એની. તો આ એક અમારું પ્લાનિંગ હતું કે ભાઈ જો આના માટે આપણે બધા સહમત થતા હોઈએ તો આનામાં આપણે આગળ વધી અને આ વસ્તુમાં આપણે વિચાર કરીએ. બજેટ, હા, એટલે એ જ એના માટે થઈને ચર્ચા વિચારણા છે કે ભાઈ 3.25 કરોડનું તો સમજો એ જગ્યાની જ છે કિંમત. એનામાં સમજો 25-50 કદાચ એ ઓછા કરે તો બરાબર છે, પણ 3.25 તો એના મોઢાનો ભાવ છે. એટલે હવે 3 કરોડ આપણે પકડીએ. 3 કરોડનું આપણું બજેટ થાય અને આપણો પરિવાર, દિનેશભાઈ, આપણો કેટલા અંદાજે સમજો 2400 ચૂલા, 2400 ચૂલા છે આપણા. 4,500 થી 6,000 પબ્લિક, 4,500 થી 6,000 પબ્લિક, બરાબર છે. 5.5 થી